અમારા રાષ્ટ્રીય નેતા માનનીય રાહુલજી સમગ્ર દેશમાં અને ખાસ કરીને અત્યારે બિહાર રાજ્યમાં વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ દેશમાં કઈ રીતે વોટ ચોરી કરી અને દેશમાં સરકાર ભાજપ બનાવી રહી છે, રાજ્યમાં પણ બનાવી રહી છે અને ઘણી જગ્યાએ આપણને એવું લાગે કે આપણે જીતી રહ્યા છીએ, તમામ સર્વે કહેતા હોય, છતાં જ્યારે પરિણામ વિપરીત આવ્યા ત્યારે એની તપાસ કરી અને ચૂંટણી પંચને આધારને પુરાવા સાથે કે કેવી રીતે ખોટા મતદારો દાખલ થાય છે યાદીમાં, અને એવા અસંખ્ય દાખલાઓ ચૂંટણી પંચને જ્યારે આપ્યા તેમ છતાં ચૂંટણી પંચ એના ઉપર કોઈ કાર્યવાહી કે પગલાં લેવા નથી માગતી. એના માટે થઈને આગામી 31 તારીખના અમારા અમદાવાદ મધ્યે રાજ્ય લેવલની એક મોટી રેલી થવા જઈ રહી છે અને વોટ ચોરી મુદ્દે ગાંધી આશ્રમની બાજુમાં આ રેલી થવાની છે, જેમાંથી કચ્છના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો પણ જવાના છે. અને ખાસ કરીને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની હું વાત કરું તો અમે પુરાવાઓ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ આપ્યા ચૂંટણી પંચને, એના ઉપર કોઈ જવાબ આપવાને બદલે ઉલટાની ધમકી આપે રાહુલજીને કે તમે એફિડેવિટ કરો અથવા દેશની માફી માગો. તો આવી ધમકી કંઈ સુપ્રીમ કોર્ટ નથી કે ચૂંટણી પંચ આવી ધમકી આપી શકે. ચૂંટણી પંચનું કામ છે કે લોકોનો ભરોસો કાયમ રહે, લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને નિષ્પક્ષીય રીતે જ્યારે એને કામ કરવાનું હોય ત્યારે વિરોધ પક્ષ જ્યારે કહેતા હોય ત્યારે એના ઉપર એને કામ કરવાનું હોય છે. ખરેખર આ ખોટા વોટર છે એમાં ઘણી જાતના પુરાવા આધાર અમારા નેતા રાહુલજીએ ચૂંટણી પંચને પણ આપ્યા છે. એની વાત કરીશ તો એક જ વ્યક્તિના વારંવાર 2 નામ, 3 નામ, 4 નામ એવા નામ 11,000 એક જ વિધાનસભામાંથી વાત કરું છું, એક જ વિધાનસભાની કે 11,975 એવા નામ હતા કે એક જ મતદારનું 2 જગ્યાએ કે 3 જગ્યાએ નામ હતા. એવી જ રીતે ખોટા સરનામા કે માત્ર મકાન નંબર 0 એના એ નામના સરનામા ઉપર 40,000 મતદારો એવા હતા કે 0 નંબરના એક જ મકાન ઉપર 40,000 મતદારો નોંધાયેલા હતા. એ પુરાવા મેં આપ્યા. એના પછી એક સરનામે જ ઘણા વોટર 10,400 મતદારો એવા હતા કે એક જ સરનામે લોકો રહેતા જોવા મળ્યા હતા. એક જ સરનામું કે મારું આ સરનામું આ વિસ્તારનું. એવા 10,452 અયોગ્ય ફોટા અથવા તો દેખાય નહીં એવું ખોટું કરવું હોય એટલે કાંઈક તો છુપાવવું પણ પડે, એટલે ફોટાથી ઓળખાય નહીં એવા 4132 વોટર એવા હતા કે જેના ફોટા ઓળખી શકાય એવા નહોતા. અને ફોરમ નંબર 6નો દુરુપયોગ, ખાસ કરીને કે ફોરમ નંબર 6નો ઉપયોગ એ કરવાનું છે કે જેનું નવું નામ મતદાર યાદીમાં નોંધાવવું હોય એના માટે છે. પરંતુ ખોટું ક્યાં થઈ રહ્યું છે કે 6 નંબરના મતદારનો એને લાભ લઈ બીજી જગ્યાનો હોય, ક્યાંક એનો વોટર નોંધાયેલો હોય ત્યાં રદ થવાને બદલે આ નવા નામો ચૂંટણી પંચ ઉમેરતું ગયું અને જેને લઈને સમગ્ર આપણા ગુજરાત રાજ્યમાં અને સમગ્ર દેશમાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ. આપણા જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં પણ લાખો મતદારો એવા છે કે યા તો મોટા શહેરોમાંય રહેશે ને ગામડામાંય મતદાન કરે છે. મહારાષ્ટ્ર, મુંબઈ કે મોટા શહેરોમાં રહેશે ને અહીં આવીને મતદાન કરે છે. અને આવા અસંખ્ય આપણી પાસે આધારને પુરાવા છે, પણ ચૂંટણી પંચ એ પુરાવા લેવા માગતું નથી કે એને સમજવા માગતું નથી ઈરાદાપૂર્વક. અમારી વાત એક જ છે કે તમે ડિજિટલ યાદી તમે શા માટે ફોર્મેટમાં ભારતની જનતાને આપતા નથી? ડિજિટલ યાદી આવે તો ઓટોમેટિક બધાય જોઈ શકશે, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ શકશે. અને જ્યાં ડબલ નામો છે અત્યારે તમે એને ચૂંટણી કાર્ડ તમે મિલાવો તો તમને ખ્યાલ આવી જાય. અને અમારી માંગણી પહેલાં પડી છે ને આજે પણ આપણા માધ્યમથી કહીએ છીએ કે આધાર કાર્ડથી જો લિંક કરી દે મતદારને તો ઓટોમેટિક એના ક્યાંય 2 જગ્યાએ, 3 જગ્યાએ, 4 જગ્યાએ નોંધાયેલા હશે તો એનો આપણને આ ખોટા મતદારો નીકળી જશે. પણ એવું કરવા માગતા નથી, કારણ કે અત્યારે ચૂંટણી પંચ માત્ર ને માત્ર ભાજપને ઈશારે જ કામ કરી રહ્યું છે અને ભાજપની ભાષા અત્યારે ચૂંટણી પંચ બોલી રહ્યું છે. જે ભાજપ બોલાવે એ ભાષા, એ શબ્દો ચૂંટણી પંચ અત્યારે બોલે છે. તો અત્યારે ચૂંટણી પંચ છે જેના ઉપર આ દેશની જનતાને ખૂબ વિશ્વાસ હતો. લોકશાહી બચાવવાની હશે, લોકતંત્ર બચાવવાનું હશે તો ચૂંટણી પંચે નિષ્પક્ષીય રીતે કામ કરવું પડશે, પણ અત્યારે એ નથી થતું. તો આનો વિરોધ અત્યારે અમે આજે રાજ્ય લેવલની એક રેલી કરવા જવાના છીએ. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં પણ રેલી થવાની છે
અને જન જન સુધી પહોંચાડી અને સાચી વાત છે એ લોકો સમજે અને મતદારો આખો દિવસ તમે લાઇનમાં ઊભા રાખો, એ મતની તો કોઈ કિંમત જ નથી રહેતી. આપણે બધાએ જોયું છે કે અહીંયા પણ આપણે જોયું હશે કે 4 વાગ્યા પછી મતદાનની ટકાવારી એકદમ વધી કેમ જાય છે. તો ક્યાંક ને ક્યાંક ખોટું મતદાન પણ થઈ રહ્યું છે. એમાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને ચૂંટણી પંચ બધા અત્યારે ભાજપને સાથે મળી અને લોકતંત્રની હત્યા કરવા માગે છે. તો એના માટે થઈને અમે મોટી સંખ્યામાં ત્યાં જવાના છીએ અને ખાસ કરીને આગામી 2 થી 6 તારીખ સુધીમાં સમગ્ર તાલુકામાં પણ અહીંયા કને અમે સભાઓ અને સંમેલન જેવું કરવાના છીએ 10 તાલુકામાં. ત્યાં પણ લોકોને આ મુદ્દાઓ અને ઘણા બધા કચ્છના મુદ્દાઓ છે એના માટે પણ અમે લોકો સુધી અમે જવાના છીએ. બીજો મુદ્દો મારે અહીંયા આજે સ્થાનિકનો પણ 1-2 મુદ્દાઓ છે, હું આપને કહેવા માગું છું કે કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કેટલી હદે કથરી ગઈ છે. તમે વિચાર કરો કે મોબાઈલ માટે 200-500 રૂપિયા માટે લોકો હત્યા કરતા નથી અને એનાથી ગંભીર બાબત શિક્ષણ સંસ્થામાં પણ ક્યાંક ને ક્યાંક આ દૂષણ ઘૂસ્યું છે. ગઈકાલે જ લગભગ આપણે એક દીકરીને એક વિદ્યાર્થીએ સરી મારી આજે એમનું કરુણ મોત થયું છે. ખૂબ જ પીડાદાયક અને દુઃખ આપણને થાય આવી ઘટના અહીંયા કને કચ્છમાં પણ બને. થોડા દિવસ પહેલાં અત્યારે આદિપુરમાં પણ આપણે કોલેજમાં જોયું તો પ્રિન્સિપલને લાફા મારી દેવા જાહેરમાં. તો આ શું અત્યારે આ નવું જનરેશન કઈ દિશામાં જઈ રહ્યું છે? ખૂબ ગંભીર પરિસ્થિતિ આપણા જિલ્લામાં પણ છે. એવી જ રીતે આપણે રોડ રસ્તાની હાલત તમે જોઈએ તો 3 યુવાનોના ગઈકાલે મોત થયા. કન્ટેનર પડી જાય રસ્તા ઉપરથી તો એ રસ્તા કેટલા જર્જરિત હશે. 70-80% રસ્તાઓ કચ્છ જિલ્લાના અત્યારે ખરાબ છે. કચ્છના તમામ 6 ધારાસભ્યોને સાંસદને એની કોઈ ચિંતા નથી. નવા રોજ ઉદ્ઘાટનો થાય એમાં પહોંચી જવાનું, પરંતુ તમારે જે મૂળ રસ્તાઓ છે એને તો તમે સુધારો. અત્યારે ખૂબ ખરાબ હાલત જિલ્લામાં થઈ રહી છે. તો એના માટે એ જવાબદાર છે અને અમે તો આજે કીધેલું પણ છે, નિવેદન પણ આપ્યું છે કે ખરેખર આના માટે થઈ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ. કારણ કે આપણી પાસે ટેક્સ વસૂલ કરે છે, ટોલ ટેક્સ લે છે, તો એની જવાબદારીને ફરજ પણ છે કે સારા રસ્તા આપે. ત્રીજો મુદ્દો અત્યારે અમારો હતો આપણે નેત્રામાં. તમે આરોગ્યની કચ્છની પરિસ્થિતિ આપણે જોઈ કે જે આરોગ્ય સમિતિના ચેરમેન છે, જે જિલ્લા પંચાયત હસ્તક આરોગ્યની વહીવટ ચાલી રહ્યો છે, પણ એ નેત્રાના લોકો કેટલા ત્રાસી ગયા હશે કે ત્યાં એક દર્દીને ઓક્સિજન નથી મળતું અને ઓક્સિજન એક ન હોય એક હોસ્પિટલમાં એક બોટલ, તો આનાથી ગંભીર બાબત શું હોય? તો આ માત્ર તાયફાઓ કરનારી સરકાર છે. મૂળભૂત સુવિધાઓ છે કે આરોગ્ય સમિતિના ચેરમેનના ગામમાં જ જો આવા તમારા પીએચસી કે દવાખાનાને તાળા મારવા પડે લોકોને, આટલી નોબત આવે એટલે એનાથી હદે ખરાબ બાબત શું હોઈ શકે? તો તમામ ક્ષેત્રે અત્યારે આ સરકાર ફેલ છે. શિક્ષણની બાબત હોય તો ભલે, આરોગ્યની બાબત હોય તો ભલે, રસ્તાઓની બાબત હોય તો ભલે અને કાયદો અને વ્યવસ્થાની બાબત હોય તો ભલે. તો હવે તો બહુ થઈ જાય છે, હદ થઈ જાય છે. અને ગાય માતાને નામે મત લઈ અને વારંવાર સરકાર બનાવી છે અને અહીંયા સાધુ સંતો ઉપવાસ ઉપર બેઠેલ છે 4 દિવસથી અને એના જ ભાજપના સૂત્રોમાંથી અમને પણ કહે છે કે ભલે બેઠા હોય, આ મહાત્માની જરૂરિયાત છે, સંતની જરૂરિયાત છે. આ ભાજપવાળા કહે છે એટલે એના ભાજપવાળાને એની કોઈ ચિંતા જ નથી. કોઈ એને સરકારના પ્રતિનિધિ તરીકે મળવા નથી ગયા, આશ્વાસન નથી આપ્યું કે કોઈ ખાતરી આપવાય નથી માગતો. વિચાર કરો આ કેટલી સરકાર કેવી રીતે કામ કરી રહી છે કે આવી ગંભીર બાબતમાં. એક દિવસ એવો હતો લોકશાહીમાં, લોકતંત્રમાં, ખાલી એક થોડુંક પણ કોઈ સામાન્ય માણસ 1 કલાક માટે બેસતું ને તો સરકાર એની ગંભીર નોંધ લેતું. અત્યારે આ બધું ભૂલાઈ ગયું છે. જે કરવું હોય તો કરે, સરકારને કોઈ ચિંતા નથી. તો ગાય માતાને નામ લેનારી, મત લેનારી સરકાર, ગાય માતાને નામે સત્તામાં આવેલી સરકાર જ્યારે સંતોનું પણ સાંભળતી ન હોય તો પ્રજાનું એ શું સાંભળશે? તો અમે સમય આવી ગયો છે, બહુ અમે હદ થઈ ગઈ છે. લોકોને પણ અમે કહીએ છીએ, અપીલ કરીએ છીએ કે અમે જાગૃત થાવ અને 2027માં અમે આ સરકારને બદલો, એવી આપના માધ્યમથી અમે વિનંતી અને પ્રાર્થના કરીએ. આભાર.